વાવ તાલુકાના બાલોત્રી ગામે આકાશી વીજળી પડતા બે ભેંસોના થયા મોત। વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કાગડોળે રાહ જોડાયા બાદ અંતે આજ સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધીમી ધારે ચાલુ થયેલ વરસાદ ધોધમાર અને વીજળીના કડાકા ફડાકા સાથે વરસતા વાવના બાલોત્રી ગામના ગલચર ધેગાભાઈ મોહનભાઈના ખેતરમાં રહેણાંક મકાન પાસે ભેંસો બાંધેલી હતી અને જ્યારે ધડાકા સાથે અવકાશી વીજળી પડતા બે ભેંસોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। જ્યારે બાલોત્રી સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રી શ્રીને ખબર મળતા તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પશુ ડોક્ટર મોડ સાહેબનો સંપર્ક કરી પીએમ રિપોર્ટ કરાવી ગરીબ પરિવારને સરકાર શ્રી તરફથી સહાય મળે તે માટે તંત્રને જાણ કરી હતી। જ્યારે આ ગરીબ પરિવારને બે ભેંસોના મોત થતાં પરિવાર માથે આપ તૂટી પડ્યું હતું અને દયનીય સ્થિતિ બનવા પામી હતી। તો ગરીબ પરિવાર તરફથી પણ સરકારશ્રીને વિનંતી કરવામાં આવી છે કે અમોને સરકારશ્રી તરફથી બે ભેંસોના અવકાશી વીજળી પડતા મોત બાબતે સહાય ચૂકવવામાં આવે તેવી અરજ કરવામાં આવી છે। રિપોર્ટર ચક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।